જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર ઉજવાયો બંધારણ દિવસ। ઓમર અબ્દુલ્લાના મંત્રીએ વાંચી પ્રસ્તાવના। જમ્મુ અને કાશ્મીર આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કર્યા પછી અમલ રહેવા રાજ્ય કાશ્મીર બંધારણના વિસર્જન પછી 26 નવેમ્બરે પ્રથમ વખત ભારતના બંધારણને અપનાવીને બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો। જમ્મુ અને કાશ્મીરના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગના અધિક સચિવ સુભાષસિંહ છિબ્બરે સરકાર દ્વારા જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે બંધારણના નિર્માતાઓના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોને ઉત્કૃષ્ટ મૂલ્યો વિશે જાગૃત કરવા માટે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જમ્મુ કાશ્મીરના સરકારી કાર્યાલયો સહિત દરેક સંસ્થામાં સવારે 11 વાગ્યે બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવી હતી। ત્યારબાદ મૌલિક ફરજ પાલનથી શપથ લેવામાં આવ્યા હતા। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્ત્રાપુર તળાવ પાસે અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં।